તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને તો આજે આપણે જવાનું છે આઈ થિંક ફોટોશૂટ માટે, અને થોડુંક ઇન્સ્ટાગ્રામ અને આપણે ફેસબુક ચાલુ કરવું છે. તો એના માટે જે રીલ્સ ને એનું હોય છે એનું અમે ટ્રાય કરવા માટે જાય છે. તો ચાલો હું થઈ જાઉં છું રેડી, અને પછી આપણે જઈએ. તો ફાઇનલી હું રેડી થઈ ગયો છું ફોટોશૂટ માટે, અને અમારે થોડુંક બાજુમાં જ લોકેશન છે, ત્યાં અમારે જવાનું છે. તો અમારે બાજુમાં જ આ લોકેશન આવેલું છે, એટલે બહુ દૂર જવાના નથી. એવું પડી જાય. હા, કઈ સાઈડ જાવ આપણે? કિસલા ઓલી બાજુ સારું તો ખબર, આમ પાણી નદી કાંઠા જેવું છે. હા, એટલે પાણી ભલે જ ન હોય, આપણે તો હાલ એ બાજુ જાય. લાકડા તો કાપે છે. કાના ભાઈ ને કાંટા ગરવા મળ્યા. હા, જાઓ બીજું શું હોય? બીજું તો ક્યાંય નહીં કે સારું લોકેશન. આમ તો આપણે શીખવા હાટું, આમ તો મેન તો આવ્યા છીએ. એરી અંદર હે, પણ હવે રાખવામાં જ કલાક થઈ જાય. તો ફાઇનલી અમે કેમેરો લઈ અને ફોટોશૂટની તૈયારી માટે રેડી થઈ ગયા છીએ. અને લોકેશન બહુ કંઈ ખાસ છે નહીં, બટ અમે ટ્રાય કરીએ કે અમને બેસ્ટ લોકેશન મળે, અમારા થોડાક જે ફોટો છે એ બેસ્ટ કેપ્ચર થઈ જાય. આ બધું જોઈ જાય, મેં હમણાં નથી કર્યું ઉપર. कल्पेश नहीं है और हम फोटो खींचे। તો ફાઇનલી થોડુંક ફોટોશૂટ હતું એ અમે કમ્પ્લીટ કર્યું છે અને અમારા કેમેરામેન કિશનભાઈ હતા, હવે ખબર નહીં એને કેવું
શૂટ લીધું છે. કંપની છે કેમેરો આમ રાખતો એટલે હરખો આપણો ફોટો થંબલમાં મેકવો હોય ને તો વાંધો ના આવે. થોડોક ત્રાવ થઈ જતો. હા કા અમારા જો આ કાનાભાઈ છે અમારા જે કેમેરામેન તરીકે હેન્ડલ કરતા હતા. કેવું પડે અમારે હાથ ઊંચા કરે. કેમેરા ઓફ કરી દે છે હલા અહીંથી આમ વહી જાય તો ચડાઈ જાય. જો આવું લોકેશન હતું કંઈ ખાસ નહોતું. અમે જે ભતવારીમાંના ડુંગર બાજુ નહોતા ગયા ને ત્યાં અમને સરસ પ્લેસ મળી જાય. કા કાનાભાઈ પાછા અમે અહીં જાહું હવે. અત્યારે થોડુંક આ શીખીએ છીએ અમે. हम भी जाएंगे. તો ફાઇનલી વિડીયો શૂટ ફોટોશૂટ કરી અને હા થોડુંક રીલ્સને એવું શૂટ કરી અને ઘરે પાછા આવી ગયા. અને પપ્પા હતા એ ગયા હતા જે ખરીદી કરવા. તો જે ખીર છે ઓરી આવે છે તો ચાલો તલ લાડવા ખાવા અને માંડવી પાક ને એવું ખાવા ચાલો. જો હાલો ઘરે ખાવું હોય તો તમે પહોંચી જાજો. ચાલો જો ખીર આવી ગઈ છે અને માંડવી પાક ને એવું પણ આવી ગયું છે. તો તમારે જો ખાવું હોય તો આવી જાઓ અમારા ઘરે. અમુક વસ્તુ જોઈને આપણને આપણા નાનપણના દિવસો યાદ આવી જાય છે. તો ચાલો તો શિયાળાને લગતી જે ખાવાની વસ્તુ હોય છે એ આવી ગઈ છે આપણે. અને આમ તો ઘરે બનાવવી જોઈએ બટ ઘરે નથી બનાવતા. આપણે તો વેચાતી જ લઈ લઈ કારણ કે આપણે તો વેચવાની હોય એટલા માટે. તો ચાલો તો બસ આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે. અને હા તમે અમારા બ્લોગમાં કંટાળો નહીં એના માટે અમે ઘણું નવું વિચારીએ છીએ કે એવી વસ્તુ કરીએ જેથી કરીને તમે અમારા બ્લોગને દરરોજ જોવાનું પસંદ કરો. અને આઈ થિંક અમે અમારા બ્લોગમાં એક નવું એમ કે શો ચાલુ કરવાના છીએ, ચા વિથ કલ્પેશ. અને આપણે જે એ ચા છે એ એવા લોકો આરે પીવાની કે જે લોકો દિલથી કામ કરે છે. અને એ બસ અમે વિચારીએ છીએ કે શો એવો નવો શો સ્ટાર્ટ કરીએ જેથી કરીને તમને પણ ગમે અને બોર ન થાવ અમારા બ્લોગમાં. તો બસ અમે ઉપરવાળાને દુઆ કરીએ કે જલ્દી જ આવી નવી ક્રિએટિવિટી છે અમે ચાલુ કરીએ તો તમને અમારા જે છે શો જોવા ગમે અને હા અમારા બ્લોગ પણ જોવા ગમે. તો બસ આજનો દિવસ ત્યાં પૂરો થાય છે. અને પ્લીઝ જો અમારા વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ અને ખાસ કરીને કોમેન્ટ લખો જેથી કરીને અમને થોડીક ખબર પડે અમારા વિડીયો વિશે કે શું છે એમ. તો પ્લીઝ ગાઈઝ આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે. એન્ડ બાય બાય.